શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મૂંજો કચ્છડો બારે માસ. આજે એ કચ્છની વાત કરવા જઈ રહ્યા છે કે જે કચ્છનો આકાર જોવા જાય તો કાચબાના જેવો આકાર હોય છે. એ કચ્છ વિશે આજે વાત આપણે કરવાની છે. કચ્છમાં આપણે જોઈએ તો કચ્છમાં જોવા જાય તો સૌથી ઊંચો ડુંગર કચ્છનો કે કાળો ડુંગર છે, કોટેશ્વર મહાદેવ છે, 5 પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર એટલે એ આપણું કચ્છ, માતાનો મઢ, મા આશાપુરામાનું મંદિર એવું માતાનો મઢ, લખપતનો કિલ્લો હોય કે કંદકોટનો કિલ્લો હોય, મુન્દ્રા પોર્ટ હોય કે પછી જો આઈના મહેલ હોય કે પ્રાગ મહેલ હોય કે ગાંધી સમાધિ, જેવી રીતે આપણે દિલ્હી જોઈએ તો કે રાજઘાટ જે ગાંધીજીનું સમાધિ સ્થળ છે, એવી રીતે જોવા જઈએ તો ગાંધીધામ, કચ્છ મ્યુઝિયમ કે સૌથી જૂનું મ્યુઝિયમ કહેવામાં આવે છે. પછી જોવા જાય તો ભુજિયો ડુંગર જોઈએ, એ જ રીતે જોવા જાય તો માંડવી બીચ, અને એ જ રીતે વ્હાઇટ ડેઝર્ટ સફેદ રણ, એ બાજુ જોવા જાય તો બન્નીનું પ્રદેશ, અને એ જ રીતે જોવા જાય તો ત્યાંના સુરખાબ, તો અને એ બીજી જગ્યાએ જોવા જાય તો જીવ એવું એક ઘુડખર, કે આ જ બધી કચ્છની જે જોવા જાય તો કચ્છ એટલે તમે જોવા જાઓ તો અન્ય જિલ્લાઓની સાપેક્ષે કચ્છ એક ફરવા માટે આપણે જોઈએ તો બહુ સારો એવો જિલ્લો આપણે કહી શકીએ. તો આજે એ કચ્છની આપણે વાત કરવાના છે. તો આજે કચ્છની જે શિક્ષકની ભરતી થવાની છે, સ્પેશિયલ કચ્છ શિક્ષક ભરતી, તો વિદ્યા સહાયકના ધોરણ 1 થી 8ના ઉમેદવારો માટે સ્પેશિયલ કચ્છના શિક્ષકો 4100 જેટલા શિક્ષકોની જે ભરતી થવા જઈ રહી છે, એ કચ્છની સંપૂર્ણ વિગતવાર એક જ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે મિત્રો. તો કચ્છમાં ઘણા મિત્રો કહેતા હોય છે કે અન્ય જિલ્લાની સાપેક્ષે કચ્છ એટલે શું? તો કચ્છમાં તમે જાઓ તો બહુ બધા એવા પ્લેસ છે કે જ્યાં તમને જાઓ એક વખત તો તમને એમ થાય કે સફેદ રણ જોવું છે. અને કચ્છ એવો કે ત્યાં તમને દરિયાઈ પટ્ટી જોવા મળે, ત્યાં તમને રણ પ્રદેશ પણ જોવા મળે, અને ત્યાં તમને ડુંગરાળ વિસ્તાર પણ જોવા મળે. તો બધી જ વસ્તુ જો સમાવેશ કરતો હોય તો એ છે આપણો કચ્છ જિલ્લો. તો કચ્છ જિલ્લા વિશે આપણે આજે સંપૂર્ણ વિગતવાર એક જ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચાઓ કરીશું. સૌથી પહેલાં તો જોઈએ તો આ આખી ભરતી છે એની વિગતવાર જે જાહેરાત આવેલી છે, એ જાહેરાત છે, જાહેરાત ક્રમાંક એનો 3/2025 છે. આખી જાહેરાત વિગતવાર એને વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત વિશે વાતચીત કરીશું, ત્યારબાદ પગાર ધોરણ વિશે વાતચીત કરીશું, ત્યારબાદ વયમર્યાદા, અને એમાંય તે ખાસ જોવા જાય તો વયમર્યાદામાં જે કેટેગરી હોય એમને છૂટછાટ જે આપવામાં આવી છે, મહિલા અનામત કેટલું, મહિલાઓની અંદર કેટલી વયમર્યાદામાં છૂટછાટ છે, પુરુષની અંદર, અનામત વર્ગની અંદર, બિન અનામત વર્ગની અંદર, બધી રીતે જોવા જાય તો વયમર્યાદામાં કેટલી છૂટછાટ છે, એ વિધવા માટે જે છૂટછાટ આપેલી છે એ, અને ઉમેદવારોએ ધ્યાને લેવા માટેની જેટલી પણ સૂચનાઓ છે એ, ઉમેદવારો માટે જે અગત્યની સૂચનાઓ છે એ, અને અરજીપત્રક તમે જ્યારે ફોર્મ ભરો છો એ પહેલાં જેટલી સૂચનાઓ ધ્યાને લેવાની છે એ બાબતે વાતચીત કરીશું. ત્યારબાદ વયમર્યાદામાં જેટલી પણ છૂટછાટ જે ક્રાઇટેરિયા આપેલો છે એ જને લઈને એની વિશે વાતચીત કરીશું. ત્યારબાદ આપણે વેકેન્ટ પોસ્ટ કઈ કેટેગરીમાં, કઈ વિષયમાં, અને બધી જે જગ્યાઓ આપેલી છે પીએચમાં કેટલી છે, માજી સૈનિકની અંદર, નિવૃત્ત સૈનિક છે એમની અંદર કેટલી છે, એ બાબતે વાતચીત કરીશું. ત્યારબાદ આ કચ્છની ભરતીમાં જે આપણે અરજી ફોર્મ કરવાના છે તો એમાં કયા કયા આધાર પુરાવા ડોક્યુમેન્ટ જરૂરી છે એ બાબતે વાતચીત કરીશું. અને છેલ્લે તો કે ભાઈ મેરિટની ગણતરી કઈ રીતે થશે, 1 થી 5માં કઈ રીતે થશે, 6 થી 8માં કઈ રીતે થશે, અને ત્યારબાદ જે રિસીવિંગ સેન્ટર છે એ બાબતે તો સંપૂર્ણ વિગતવાર ચર્ચા આપણે આખા વિડીયોની અંદર કરીશું. તો છેલ્લે સુધી વિડીયો સુધી જોડાયેલા રહેજો. આ એક વિડીયોની અંદર સંપૂર્ણ વિગત આવી જશે, જેથી તમારે ક્યાંય બીજી જગ્યાએ તમારે ફાફા મારવા નહીં પડે. એટલે એક જ વિડીયોની અંદર મેક્સિમમ પ્રયત્ન એવો કરીશું કે આપ સુધી માહિતી છે વધુમાં વધુ પહોંચાડી શકીએ. તો આપણે જોઈએ તો સૌથી પહેલા તો જોવા જાય તો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025, જાહેરાત ક્રમાંક એનો છે 3/2025. તો આ જે કચ્છની 4100ની ભરતી થવાની છે માત્ર ને માત્ર ગુજરાતી માધ્યમમાં જ છે, અને જાહેરાત ક્રમાંક આનો જોવા જાય તો કેટલો છે 3/2025. ઉમેદવારોએ નોંધાવવા માટેની સૂચનાઓ, તો ઉમેદવારો માટે જેટલી પણ સૂચનાઓ આપેલી છે એ સૂચનાઓ વિશે આપણે સંપૂર્ણ રીતે વાતચીત કરીશું. તો સૌથી પહેલા તો જોવા જાય તો કે અહીંયા આખી વિગત આપેલી છે કે 8/5/2025ના રોજ એક જાહેરાત આવેલી હતી. એ જાહેરાતના સંદર્ભે આપણે વિગતવાર જોવા જઈએ તો જો આખી જે તમે અરજી કરવાના છે, જેટલી પણ માહિતી છે, જ્યાં સુધી તમને શાળાની અંદર નિમણૂક પત્ર મળે છે ત્યાં સુધીની તમામ જે તમને માહિતી છે, અપડેટ છે, એ બધી અપડેટ છે તમને ક્યાં પોર્ટલ ઉપર આપવામાં આવશે. વેબસાઇટ તમને આપેલી છે dpegujarat.in, dpegujarat.in. ત્યાં જઈને તમે સંપૂર્ણ રીતે વિગતવાર માહિતી છે બધી જે અહીંયા જ મૂકવામાં આવશે. અને જોવા જાય તો 12/5 થી લઈ 12/5 તારીખ એટલે આજ 12 તારીખથી લઈ અને 21 તારીખ સુધી
વાગ્યા સુધી છે આપણે અરજી ફોર્મ નોંધાવી શકશું. એટલે આજથી લઈને 21 તારીખ સુધી તમારે ફોર્મ ભરવાના છે. અને સ્વીકાર કેન્દ્ર પર અરજીપત્ર જમા કરવાની છેલ્લી તારીખ કેટલી તમને આપેલી છે તો 21 તારીખ છેલ્લી છે. ત્યાં સુધીમાં તમારે અરજી ફોર્મ તમે જે પોર્ટલ ઉપર ફોર્મ ભરો છો એ જમા કરવાની છેલ્લી તારીખ કેટલી છે 21. તો આજથી ફોર્મ ચાલુ થઈ ગયા છે. તમે અત્યારે જ ફોર્મ ભરાઈ દો છો ને આવતીકાલે રિસીવિંગ સેન્ટર છે ત્યાં જમા કરાવી દો છો તો ચાલે. પણ છેલ્લામાં છેલ્લી તારીખ તમને કેટલી આપી દીધી છે 21. તો 21 તારીખ સુધીમાં તમારે જમા કરાવી દેવાનું છે. ત્યારબાદ જોવા જઈએ તો શિક્ષણ વિભાગના 30/4/25ના પત્ર ક્રમાંક મુજબ આખો ક્રમાંક છે એના મુજબ કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની મંજૂરી મળેલી છે. આ PRE મુજબ છે કચ્છની જે ભરતી છે એની મંજૂરી મળેલી છે. અને જોવા જઈએ તો આખો જે નિયમ તમને આપેલી છે કે આ નિમણૂક પત્ર તમે મેળવો છો, તમે કચ્છમાં નોકરી કરવા માગો છો તો અહીંયા તમને બોલ્ડ કરીને કહી દીધું છે કે સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે. એટલે જે ઉમેદવાર મિત્રો છે એ કચ્છની ભરતીની અંદર છે ફોર્મ ભરે છે ત્યાં માની લો કે નિમણૂક પત્ર મેળવે છે તો સમગ્ર નોકરી નિમણૂકથી લઈને નિવૃત્તિ સુધી આખી જે નોકરી છે એ તમારે કચ્છ જિલ્લાની અંદર જ કરવી પડશે. ત્યારબાદ જોવામાં બીજો પોઈન્ટ તમને એ આપેલો છે કે ભાઈ અહીંયા તમને આપેલા છે કે બદલી માટેના નિયમો. તો બદલી તમારે કઈ પ્રકારની તો 3 બદલી તમારે માની લો કચ્છની અંદર જે નોકરી કરે છે શિક્ષકો તરીકે આમાં તમે ફોર્મ ભરો છો 4100માં તમારો નંબર લાગે છે તો બદલી માટે તમને કઈ લાભ મળશે તો એક તો વધઘટ બદલી થશે, બીજી તમારી બદલી જોવા જઈએ એક બદલી તમારી વધઘટ બદલી, બીજું જિલ્લા આંતરિક બદલી અને ત્રીજી વહીવટી બદલી. એટલે વધઘટ બદલી મુજબ જોવા જાય તો માની લો કે કોઈ શાળામાં છે માની લો કે વિદ્યાર્થીઓનો રેશિયો છે 30:1 મુજબ માની લો કે વિદ્યાર્થીઓ ઘટે છે તો નજીકની શાળામાં તમારે વધઘટ મુજબ તમને બદલી કરી આપે. અથવા તો આંતરિક બદલી તમે 3 વર્ષ તમારા નોકરીના પૂર્ણ થશે એટલે તાલુકા આંતરિક બદલી જે આવશે એ તમે લાભ લઈ શકશો. અને ત્રીજી વહીવટી બદલી માની લો કે ત્યાં તમે નોકરી ઉપર હોય ને કોઈ કારણોસર તમને કોઈ એવી જગ્યાએ તમને વહીવટી કામ માટે થઈને તમને માની લો કે બદલી માટે મૂકે છે તો આ 3 બદલી તમે જ્યાં કચ્છની અંદર નોકરી કરશો એટલે 3 બદલી ટોટલ મળશે. એક વધઘટ બદલી એટલે કોઈ શાળામાં તમને માની લો કે વિદ્યાર્થી ઘટે છે તો નજીકની શાળામાં તમને એ રીતે, બીજી તો કે આંતરિક બદલી અને ત્રીજી તો કે વહીવટી બદલી. એ રીતે જોવા જાય તો બીજું કે અહીંયા તમને આખી આપેલી છે કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી અંતર્ગત 1 થી 5માં ટોટલ કેટલો વધારો કરવામાં આવ્યો છે 2500. કચ્છની અંદર ટોટલ 1 થી 5માં કેટલી આવશે 2500. એ જે સામાન્ય 5000ની ભરતી હતી પ્લસ 2500 છે અલગથી વધારો કરવામાં આવ્યો છે. અને એ જ રીતે જોવા જાય તો 6 થી 8 માટે જે 7000 વિદ્યા સહાયક સામાન્ય આપેલી હતી એની અંદરલી 1600 છે કાપ મૂકવામાં આવ્યો છે. એટલે જે 7000ની ભરતી હતી એમાંથી 1600 જગ્યાઓ છે કચ્છને ફાળવવામાં આવી છે. એટલે 5400ની ભરતી છે સામાન્ય થશે અને 1600 છે એ કેટલી શેમાં જશે તો કે કચ્છમાં. અને અહીંયા જો બોલ્ડ કરીને તમને લખેલું છે કે આ આખી આમાં તમે જો અરજી તમે કરાવવા માંગતા હોય તો અહીં તમને લખી જ દીધું છે કે ઉમેદવારોએ આ જાહેરાતના અનુસંધાને આખું જો લખેલું છે નવેસરથી અરજી કરવાની રહેશે. એટલે જે મિત્રોને માની લો કે કચ્છમાં ફોર્મ ભરવું છે તો જે સામાન્ય ભરતીના વિદ્યા સહાયકના આપણે ફોર્મ ભરેલા હતા 7000 + 5000ના તો એ ફોર્મ તો અલગ જ છે. કચ્છમાં તમે ઉમેદવારી નોંધાવવા માગો છો તો ફરીથી તમારે નવેસરથી અરજી કરવાની છે. એટલે ખાસ મિત્રો કોઈ અંધારામાં ન રહેતા ફરીથી આપણે ફોર્મ ભરવાના છે. હવે આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત. તો ખાસ જોવા જાય તો શૈક્ષણિક લાયકાત સૌથી પહેલા આપણે જોશું 6 થી 8 માટે. અહીં જો તમને ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક માટે તો 6 થી 8 માટે શૈક્ષણિક લાયકાત કઈ છે એ બાબતે વાતચીત કરીશું. એના પછી આપણે ધોરણ 1 થી 5ના ઉમેદવારો માટે કઈ છે એ બાબતે આપણે વાતચીત કરીશું. તો 6 થી 8 માટે જોવા જાય તો ગણિત, વિજ્ઞાન, ભાષા અને SS ત્રણેય માટે શૈક્ષણિક લાયકાતો સરખી જ હશે. માત્ર ફરક એટલો જ પડશે સાયન્સ વાળાને BSc MSc હોય, એ જ રીતે આર્ટ્સ વાળાને BA MA હોય, એ જ રીતે ત્યાં SS વાળાને BCom કે MCom કે એ રીતે હોય છે. તો ખાલી આટલો જ ફરક પડશે સ્નાતક, અનુસ્નાતક અને B.Ed. તો એ જ રીતે આપણે કોઈ એકની આપણે વાતચીત કરી લેશું એને આધીન તમારે બાકી બધાનું છે 2 વિષયનું એ રીતે આપણે સમજી લઈશું. તો સૌથી પહેલા શૈક્ષણિક લાયકાત માની લો કે BSc, BE, BTech, બેચરલ ઓફ ફાર્મસી એટલે B.Pharm કે 2 વર્ષીય PTC અથવા DLD બરોબર. તો એક આ આપેલું છે તમને. એ જ રીતે જોવા જાય શૈક્ષણિક લાયકાતની અંદર તો બીજી તમને એ જ રીતે જોવા જાય તો ઓછામાં ઓછા 45% છે એના માટે તમે જે કોલેજ કરેલી હોય તો બેચરલની અંદર તમારે કેટલા ટકા હોવા જોઈએ 45. એ જ રીતે ધોરણ 12ની અંદર ઓછામાં ઓછા વિજ્ઞાન પ્રવાહમાં તમારે કેટલા ઓછામાં ઓછા ટકા હોવા જોઈએ 50%. એ જ રીતે જોવા જાય તો સામાન્ય તમારે 12મું ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં તો ત્યાંય તમારે કેટલા હોવા જોઈએ 50%. તો આખી વિગત તમને આપેલી છે.
ત્યારબાદ જોવા જાય તો બીએસસીની અંદર પણ તમને કેટલા 50% આખે આખું છે ક્રાઇટેરિયા આપેલો છે. આ જ ક્રાઇટેરિયા છે એ આ જ રીતે કેમાં લાગુ પડશે? એસએસમાં. ને એ જ રીતે કેમાં લાગુ પડશે? તો કે ભાષામાં. એ રીતે જોવા જાય ત્યારબાદ તમને પોઈન્ટ પેટા પોઈન્ટ 2 તરીકે તમને આપેલો છે. તો આની અંદર જોવા જાય તો ટેટ 2 અરજી કરવાની છેલ્લી તારીખે અહીં જો તમને લખેલું છે કે ટેટ 2 અરજી કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈએ. તો છેલ્લી તારીખ કઈ છે? તો કે ફોર્મ ભરવાની અરજી કરવાની 21 તારીખ. તો 21 તારીખ પહેલાની જે ટેટ 2 ની માર્કશીટ છે એ લાગુ પડશે. પછી તમને એમ કીધું છે કે લઘુત્તમ ગુણ જે અહીં તમને કહી દીધું છે ટેટ 2 માં નિયત થયેલ લઘુત્તમ ગુણ મેળવવાના રહેશે. એટલે ટેટ 2 માં જે ક્રાઇટેરિયા હોય, માની લો કે જનરલ છે તો 90, પછી લગભગ કેટેગરી માટે 82 કે એ રીતે રાખેલું છે તો એટલા હશે. એટલે ટેટ 2 જેટલા પાસ કેન્ડિડેટ હશે એ બધા આની અંદર એપ્લાય કરી શકશે. અને બીજું તમને અહીંયા જોવા જઈએ આપણે તો જો અહીં તમને આપી દીધું છે મંજૂરી અન્વયે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી માટે આપવાની થતી વિદ્યા સહાયક ભરતી 2025 જાહેરાત માટે વર્ષ 2023 એટલે વર્ષ 2023માં જે લોકોએ આપેલી હોય એ અને અગાઉની તમામ ટેટ 1-2 પરીક્ષાના પત્રો છે એ માન્ય રાખવામાં આવશે. મતલબ કે કચ્છ માટે જે 4100ની ભરતી થવાની છે એમાં કયા ઉમેદવારો છે પોતાની ઉમેદવારી નોંધાવી શકશે? તો 2023ની તમે ટેટ 1-2 આપેલી હોય તો એ, અને એની પહેલાંની અગાઉની જેટલી પણ ટેટ 1 ને ટેટ 2 આપેલી છે એ બધી માન્ય રાખશે. એટલે ખાસ મિત્રો યાદ રાખવાનું છે 2023ની ટેટ વેલિડ છે અને 2023 પહેલાંની મતલબ કે 11 થી લઈને 23 જેમ સામાન્ય ભરતીમાં હતું એ જ વસ્તુ છે અહીંયા લાગુ પડ્યું છે. બીજું તમને અહીં કહી દીધું છે, શું કીધું છે કે ગુણાંકન પદ્ધતિ શિક્ષણ વિભાગના 17/3/23નો ઠરાવ છે એ પોર્ટલ ઉપર મૂકેલો છે. એના ફકરા નંબર 2 એના પેટા 3 મુજબ ગુણાંકન ગણતરી કરી મેરિટ ગણતરી કરવામાં આવશે અને તેના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. એટલે ખાસ જોવા જાય તો મેરિટ ગણતરી કઈ રીતે થશે? તો જે રીતે ટેટ 1-2માં આપણે સામાન્ય ભરતીમાં કરતા, માની લો કે ટેટ 2નું મેરિટ કઈ રીતે ગણતા? તો ભાઈ કોલેજના ટકા ગણતા, પછી માસ્ટરના ટકા ગણતા અને બીએડના ટકા ગણતા અને ટેટ 2ની માર્કશીટના. એ જ રીતે આપણે વિડીયોના અંતમાં છે મેરિટ કઈ રીતે કાઉન્ટ કરવું એ બાબતે પણ આપણે વાતચીત કરીશું. એ જ રીતે જોવા જઈએ તો ભાષા માટે પણ એ જ લાયકાત લાગુ પડશે. આ ભાષા માટેની લાયકાતો તમને આપેલી છે. એ જ રીતે તમારી લાયકાત કોને લાગુ પડશે? સામાજિક માટે લાગુ પડશે. એ જ રીતે જોવા જઈએ તો હવે અહીંયા જોવા જઈએ તો આ કોના માટે ડિગ્રીઓ તમને આપેલી દીધી છે? તો કે 1 થી 5ના ઉમેદવારો માટે. તો 1 થી 5ના ઉમેદવારો માટે આપણે જોવા જઈએ તો એમાંય તમને વિદ્યા સહાયકના જે 1 થી 5ના ઉમેદવારો છે એ પોતાની ઉમેદવારી નોંધાવશે. તો એની અંદર પણ આખી જે લાયકાતો છે શૈક્ષણિક લાયકાત એ બધી તમને અહીં આપેલી દીધેલી છે. ઓછામાં ઓછી SHC પાસ અને PTC DLT 2 વર્ષ આમાં આખું છે એ લાયકાતો આપણે વાંચી લેવાની છે. વિગતે જોવા જઈએ તો ટેટ 1 અહીંયા જોવા જઈએ તો ટેટ 1માં તમને કહી દીધું છે કે ટેટ 1 છે અરજી કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈએ. તો 21 તારીખે જે આપણે અરજી કરવાની છે એ પહેલાં હોવી જોઈએ. અને અહીંયા તમને વિગતે તમને અહીંયા પણ આપી દીધું છે કે કચ્છ માટે જે મંજૂરી મળેલી છે એમાં કોઈ ઉમેદવારી નોંધાવવા માગે છે તો ટેટ 1માં કઈ માર્કશીટ વેલિડ ગણાશે? તો કે 2023 અને અગાઉની તમામ ટેટ 1-2 છે માન્ય ગણાશે. મતલબ કે અગાઉના વર્ષોની જેટલી પણ ટેટ 1-2 હશે એ બધી માન્ય ગણાશે. ખાલી તમે વય મર્યાદામાં પછી અમુક ક્રાઇટેરિયા માની લો કે જનરલ માટે 90 માર્ક હોય તો એ રીતે ક્રાઇટેરિયામાં વય મર્યાદા અને કટ ઓફ જે હોવો જોઈએ ટેટ 1-2 માર્કશીટનો એ હોય તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો. તો આખી એ રીતે જોયું શૈક્ષણિક લાયકાત વિશે. ત્યારબાદ જોઈએ તો આપણે પગાર ધોરણ તમને આપેલું છે કે વિદ્યા સહાયકને 5 વર્ષ સુધી પ્રતિ માસ 26,000 અથવા સરકારશ્રીના વખત નક્કી કરે તે પ્રમાણોનું ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. એટલે જ્યારે આપણે પગાર ધોરણ તો ખબર જ છે બધા મિત્રોને કે 5 વર્ષ સુધી આપણે ફિક્સમાં રહેશું ત્યારે તમારો પગાર ધોરણ કેટલો નક્કી થશે? 26,000. વચ્ચેના માની લો કે 5 વર્ષ પહેલા સરકારશ્રી કઈ છે પોતાના વખત ધારાધોરણ નક્કી કરીને ઉચ્ચક માનદ વેતન કંઈ આપે છે તો એ પગાર ધોરણ નક્કી થશે. બરોબર. પછી ત્યારે પગાર પંચ લાગુ પડતું હોય ત્યારે માની લો કે 5200 કે એ રીતે માની લો કે જે ગ્રેડ પે 2400નો 7મા પગાર પંચ મુજબ લેવલ 4 તો 5500 અથવા એ રીતે આખું આપેલું છે. ઓછામાં ઓછો ને વખત જે સરકાર સમાવેશ કરશે એ મુજબ પગાર ધોરણ લાગે. આપણે હાલ ફિક્સમાં લાગીશું તો 26. આ રીતે એક આપણે અત્યારે માહિતી જોઈશું. એના પછી જોવા જાય તો પ્રાથમિક માટે અહીં જો વય મર્યાદા તમને આપી દીધી છે વધુમાં વધુ અને ઓછામાં ઓછી. તો જોવા જાય તો પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 માટે લઘુત્તમ ઉંમર કેટલી, ઓછામાં ઓછી ઉંમર કેટલી છે?
તો ભાઈ અહીંયા જોવા જાય તો 18 વર્ષ અને મહત્તમ કેટલી આપી દીધી છે 33 વર્ષ. એ જ રીતે ધોરણ 6 થી 8 માટે લઘુત્તમ તમને કેટલી આપી દીધી છે 18 વર્ષ અને વધુમાં વધુ કેટલી તમને આપી દીધી છે 35 વર્ષ. આ એક વય મર્યાદા આપેલી છે. હવે વય મર્યાદામાં છૂટછાટ કોને મળશે, કઈ રીતે મળશે, તો એ તમને અહીંયા આપેલું છે. તો સૌથી પહેલા તો અહીંયા જોઈએ વય મર્યાદામાં છૂટછાટ. તો સૌથી પહેલા અહીંયા તમને ઈડબ્લ્યુએસના જે ઉમેદવારો છે, ઈડબ્લ્યુએસના ઉમેદવારોના કિસ્સામાં ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. એટલે જે ઉપરની વય મર્યાદા હતી 1 થી 5 માટે 18 થી 33 અને 6 થી 8 માટે માની લો કે 18 થી લઈને 35, તો એની અંદર કેટલા ઈડબ્લ્યુએસને છૂટછાટ આપવામાં આવશે 5 વર્ષ. એટલે એની અંદર કેટલા એડ કરી દઈશું 5 વર્ષ. પછી તમને અહીંયા એ રીતે આપેલું છે કે 40% કે તેથી વધુ પીએચ જે કેન્ડિડેટો ધરાવતા હોય એની ઉપલી જે વય મર્યાદા છે એમાં કેટલી એને છૂટછાટ આપવામાં આવશે 10 વર્ષની. બરાબર. એટલે જે ઈડબ્લ્યુએસના હશે ને 5 વર્ષ, કોઈ દિવ્યાંગ ઉમેદવારો હશે માની લો 40% કે તેથી વધુ માટેનું જે પ્રમાણપત્ર ધરાવતા હોય તો એને કેટલા વર્ષ આપવામાં આવશે 10 વર્ષ. એ જ રીતે માની લો કે માજી સૈનિક હોય તો માજી સૈનિક ઉમેદવારો અથવા કે જેઓએ ઓછામાં ઓછો 6 માસ માની લો કે એને સેવા કરી હોય દેશની માની લો કે, તો એને માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું છે ઓળખપત્ર કે પ્રમાણપત્ર જે નિવૃત્ત ફોજીનું જે આવતું હોય એ હોય તો એના માટે શું હોય તો કે ઉપરની જે વય મર્યાદા છે ઉપરાંત તો કેટલા વર્ષની છૂટછાટ આપવામાં આવશે 3 વર્ષ સુધી છૂટછાટ મળશે. એ જ રીતે જોવા જઈએ તો અહીં તમને ખાસ નોંધ આપેલું છે તમામ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમ અનુસાર મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર કોઈ પણ સંજોગોમાં નિયત તારીખે 45 વર્ષથી વધવી જોઈએ નહીં. ઉપર જે તમને વય મર્યાદાની છૂટછાટ આપેલી છે એમાં છૂટછાટ તમને મળી શકે, પણ માની લો કે એમાં એડ કરતા તમે 45 વર્ષ કરતાં વધી જાવશો તો એ માન્ય ગણાશે નહીં. એટલે ખાસ વય મર્યાદા તમને 1 થી 5 માટે આપેલી છે 18 થી 33, એ જ રીતે 6 થી 8 માટે તમને આપેલી છે 18 થી લઈને 35. એમાં વધારાનું અનામત તમને અહીં આપેલું છે ઈડબ્લ્યુએસ માટે 5 વર્ષ, 40% કરતાં વધારે પીએસ તમે ધરાવતા હોય તો તમને 10 વર્ષ, એ જ રીતે માજી સૈનિક હોય તમે કે 6 માસ તરીકે તમે સેવા આપેલી હોય તો તમને 3 વર્ષ, અને નોંધ કરીને તમને આપેલું છે કે 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં. એ જ રીતે તમને અહીંયા બીજું તમને એક પોઈન્ટ આપેલો છે પેટા પોઈન્ટ તરીકે વિધવા ઉમેદવારો માટે છૂટછાટ. તો વિધવા ઉમેદવારો માટે છે એ કઈ રીતે છૂટછાટ આપવામાં આવશે તો કે જે તમને જો અહીંયા આખું લખેલું છે આખું વાંચી લઈએ આપણે તો ભાઈ જેટલી પણ નિયમો છે એ બધો નિયમને આધારિત જે તમારી માની લો કે શિક્ષક યોગ્યતા કસોટી તમે જે ટેટ પરીક્ષા આપો છો પરીક્ષામાં મેળવેલ ગુણના 50% તથા શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ગુણના 50% ગુણના આધારે તૈયાર થનાર આખરી મેરિટમાં એટલે 50% જે માની લો કે તમે એજ્યુકેશનલ ડિટેલ હોય એના 50%, ટેટની તમે પરીક્ષા આપો છો એના 50%, એના આધીન 100%નું જે મેરિટ બને છે એના પછી જે તમારું મેરિટ બનતું હોય એમાં 5% ગુણ તમને મળવાપાત્ર છે. તો જેની મહિલા ઉમેદવારીને તેણીએ મેળવેલા ગુણના જેટલું એનું મેરિટ બનતું હશે એના 5% વધારાના એડ થશે. શેના થશે તો પોતે વિધવા ઉમેદવાર મહિલા ઉમેદવાર છે એના 5% અનામત એને મળશે. તો આ રીતે આપેલું છે. ત્યારબાદ જોવા જઈએ તો પોઈન્ટ નંબર 6 ની અંદર તમને એવું આપેલું છે ઉમેદવારોએ અરજીપત્ર ભરતી વખતે ધ્યાનમાં લેવાની સામાન્ય સૂચનાઓ. પોઈન્ટ નંબર 6 તમને જે આપેલો છે એ ખાસ મિત્રો જોવાનું છે. આ બધી સામાન્ય સૂચનાઓ છે. તો આની અંદર માની લો કે તમારે ડિગ્રીઓ કઈ રીતે છે, શું શું કરેલું હોય, માની લો કે કોઈને કેટી હોય, કોઈને ટ્રાયલને લઈને મુદ્દા હોય, કોઈ આઉટ ઓફ સ્ટેટથી કરેલું હોય, આવા નાના મોટા જેટલા પણ પ્રશ્નો છે એ બધી સામાન્ય સૂચનાઓ છે. માની લો કે તમારે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનને લઈને જે હોય છે એ બધી સામાન્ય સૂચનાઓ તમને પોઈન્ટ નંબર 6 ની અંદર આપેલા છે. 6 ની અંદર આપણે જોવા જાય તો લગભગ આ પહેલું પેજ, આ બીજું પેજ, એ જ રીતે આ ત્રીજું પેજ, એ જ રીતે આ ચોથું, આ 5 અને એ જ રીતે આ 6 અને 7 પેજ ટોટલ એવા છે કે એ સામાન્ય સૂચનાઓ છે. તો બધા મિત્રોએ શું કરવાનું છે પોઈન્ટ નંબર 6 જે આપણી 14 પેજની જે પીડીએફ છે એની અંદરથી પોઈન્ટ નંબર 6 એના 7 પેજ છે બધા ડોક્યુમેન્ટ બાબતે જે છે માની લો કે જો રાજ્ય બહારની યુનિવર્સિટી માટે હોય તો એના માટે આ છે. એ જ રીતે તમને અલગ અલગ આપેલું હોય કે ઓપન યુનિવર્સિટી માટે હોય, ડિસ્ટન્સ કોર્સ કરેલા હોય તો એના માટે છે, એસએનડીટી યુનિવર્સિટી ધરાવતી હોય તો એના માટે છે. તો આવા બધા નિયમો છે તમે વાંચી લેજો. આમાંથી તમને કશું નહીં સમજાતું હોય તો ચોક્કસથી નીચે કમેન્ટ બોક્સમાં રજૂ કરી દેજો. પરંતુ જે અહીંયા જો જોવા જઈએ તો પોઈન્ટ નંબર 7 એમાં તમને આપેલું છે ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ. તો આ આપણા માટે ખાસ કામનું છે. એટલે ખાસ અગત્યની જેટલી પણ સૂચનાઓ છે પોઈન્ટ નંબર જે તમને 7 આપેલો છે એ બાબતે આપણે વિગતે વાત કરીશું. આ 2 પેજ તમને આપેલા છે. આ બંને પેજનો જે સારાંશ આપણે જોવા જાય તો નિચોડ અહીંયા મેં લઈ લીધો છે એ ડાયરેક્ટ આપણે વાત કરી દઈશું. એટલે જે પોઈન્ટ નંબર આપણો 7 છે અગત્યની સૂચનાઓ એ બાબતે આપણે આમાં વાત કરી
દઈશું. તો સૌથી પહેલા જોઈએ મુદ્દા નંબર 7 તમને આપેલો છે જિલ્લામાં કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી બાબતે. તો પહેલો મુદ્દો તમને આપેલો છે. આપણે જોવા જઈએ તો આ પીડીએફની અંદર જે 7 નંબરનો પોઈન્ટ છે એની અંદર જેટલી સૂચનાઓ તમને આપેલી છે, કેટલી સૂચનાઓ આપેલી છે? 14 જેટલી. એ સૂચનાઓ વિશે આપણે અહીંયા નિચોડેનો કાઢી અને લખ્યો છે જેથી કરીને તમે સમજી શકો. તો સૌથી પહેલાં તો પહેલો પોઈન્ટ છે, તમે ખોટી માહિતી રજૂ કરેલું હોય તો ફોર્મ શું થઈ જશે? રદ. એટલે ખાસ મિત્રો કે જો તમે ખોટી માહિતી તમે રજૂ કરો છો તો ઉમેદવારનું ફોર્મ છે આપોઆપ રદ થઈ જશે. બીજો મુદ્દો તમને આપેલો છે, વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વેબસાઇટ તમારે શું કરવાનું છે? જોતું રહેવાનું છે. એટલે ખાસ તમે માની લો કે વખતો વખત છે પોર્ટલ તમારે માની લો કે dpe-gujarat.in વાળું જે છે vsbgujarat.in, તો આ પોર્ટલ ઉપર તમારે vsb-dpe-gujarat.in તો બરાબર dpe-gujarat.in જે વેબસાઇટ છે ત્યાં તમારે જોતું રહેવાનું છે વખતો વખત જ્યાં સુધી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી. ત્યારબાદ જોવા જાય તો મોબાઈલ નંબર છે એ કમ્પલસરી નંબર ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે શું રાખવાનો છે? ચાલુ. એટલે અત્યારે જે તમે ઉમેદવારી નોંધાવો છો એમાં તમે જે મોબાઈલ એડ કરો છો એ જ્યાં સુધી ઓર્ડર હાથમાં ન આવે ત્યાં સુધી મોબાઈલ નંબર છે ચાલુ રાખજો. રિચાર્જ પૂરું થઈ જાય તો રિચાર્જ કરતા રહેજો. ચોથો પોઈન્ટ જોવા જાય તો ઈમેલ એડ્રેસ દર્શાવવું, જરૂર પડે તો મેલ મળી શકે. એટલે ખાસ તમે ફોર્મ ભરો છો તો એમાં તમારું ઈમેલ એડ્રેસ છે ચોક્કસથી નાખજો જેથી કરીને ભરતી ટૂંકમાં પોર્ટલ તરફથી વિભાગ તરફથી તમારો સંપર્ક કરવો હોય તો તમારા મેલ પર તમને મોકલી શકે. ત્યારબાદ 5મો પોઈન્ટ તમને એ આપેલો છે કે ભરતીના તમામ માપદંડ ધારાધોરણ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ. એટલે ભરતી માટેના જેટલા પણ ધારાધોરણ હોય એ ક્રાઇટેરિયાની અંદર તમે આવતા હોવા જોઈએ. માની લો કે ટેટની માર્કશીટમાં જેટલા પાસિંગ માર્ક હોય એ, પછી માની લો કે 12માની અંદર જે ટકાવારી 50% આ રીતે હોય, કોલેજની અંદર 45% હોય, તો બધા ધારાધોરણ છે એ તમે ફૂલફિલ કરતા હોવા જોઈએ. છઠ્ઠો પોઈન્ટ એવો છે તમારો, છઠ્ઠો પોઈન્ટ જોવા જાય તો આખરી પસંદગી પામેલ ઉમેદવારની નિમણૂક સત્તાધિકારી ઠરાવે તે શરતોને આધીન રહેશે. એટલે માની લો કે તમે ઉમેદવારી નોંધાવો છો અને નિમણૂક છે તમારી સત્તાધિકારી છે એની શરતો જે નિયમો જે લાગુ પડતા હોય છે એ તમામ ની આધીન તમારી શરતોને આધીન રહેશે. ત્યારબાદ 7મો પોઈન્ટ એવો છે, જોવા જાય તો જાહેરાત છે, જાહેરાત રદ ફેરફાર જગ્યા વધઘટ કરવાની આવશ્યકતા જણાય તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ નિયામકની સત્તા. એટલે માની લો કે જાહેરાતને લઈને કોઈ માની લો કે તમને જો 7મો પોઈન્ટ આપેલો છે તો કોઈ વિદ્યા સહાયક ભરતીની પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાત કોઈ પણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની કે જગ્યાઓની સંખ્યામાં વધઘટ કરવાની આવશ્યકતા જો જણાય તો આખરી નિર્ણય કોનો રહેશે? તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અથવા પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની રહેશે. ત્યારબાદ 8મો પોઈન્ટ તમને એ આપેલો છે 21/5/25 સુધી માન્ય, ત્યારબાદ નહીં. એટલે 8મો પોઈન્ટ તમને એવું કીધું કે કટ ઓફ ડેટ છે, માની લો કે શૈક્ષણિક લાયકાત છે, ઘણા મિત્રો એમ કહે છે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય પ્રમાણપત્રો છે એ માટે ઓનલાઈન અરજીપત્ર કરવાની છેલ્લી તારીખ કઈ છે? 21. તો ત્યાં સુધી માન્ય ગણાશે. 21/5 પહેલાં તમે જે કંઈ તમારી શૈક્ષણિક લાયકાતો હશે, તમારું માની લો કે માસ્ટરનું કોઈ ડિગ્રી તમારી પાસે આવેલું હોય કે અન્ય કોઈ માની લો કેટેગરીના ડોક્યુમેન્ટ તમે જોડો છો તો 21/5 પહેલાંની છે એ માન્ય ગણાશે. 21 તારીખ પછીની છે એ કોઈ વેલિડ ગણાશે નહીં. ત્યારબાદ તમને 9મો પોઈન્ટ તમને આપેલો એ સૂચના માર્ગદર્શન અથવા તો મુદ્દાના વિવાદ ઠરાવની મૂળ જોગવાઈ અને મુજબ અર્થઘટન માન્ય. એટલે 9મો પોઈન્ટ જોવા જાય તો જાહેરાતમાં આપેલ સૂચનાઓ માર્ગદર્શન પછી મુદ્દાના કોઈ પણ વિવાદ અંગે ઠરાવની મૂળ જોગવાઈ મુજબનું અર્થઘટન માન્ય ગણાશે. એટલે માની લો કે જે કંઈ ઠરાવો હોય કે જે કંઈ તમને માર્ગદર્શન આપેલા છે પોર્ટલ ઉપર મૂકેલા છે તો એ જ મુજબ માન્ય ગણાશે. ત્યારબાદ જોવા જાય તો 10મો પોઈન્ટ તમને આપેલો છે અરજીપત્રકની નકલ અથવા ફી ભર્યાની પાવતી એ સાચવીને રાખવાની રહેશે. એટલે માની લો કે તમે ઉમેદવારી નોંધાવો છો ત્યારે તમે અરજીપત્ર જે અરજી તમે નોંધાવો છો તો એના તમે ફોર્મ છે એ તમે ડાઉનલોડ કરી લેજો. ફોર્મ ભર્યા પછી એ ફોર્મ ભર્યાની નકલ અને ફી ભર્યાની પાવતી એ તમે રિસીવિંગ સેન્ટર ઉપરથી મળશે. ટૂંકમાં જે ચલણ તમે કાપો છો ઓનલાઈન એ તો ફોર્મ ભર્યાની અરજી ફોર્મ અને ફીની પાવતી એ બંને છે સાચવીને રાખવાની રહેશે. 11મું તમને છે ફી રિટર્ન મળશે નહીં. ચલણ એક વખત કપાઈ ગયું, ટેકનિકલ કોઈ એરર આવે છે તો ફી છે તમને રિટર્ન મળશે નહીં. ત્યારબાદ જોવા જઈએ તો 12મો પોઈન્ટ છે પીએમએલ એફએમએલ આવે એ પ્રિન્ટ લઈ લેવી. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હોય કે ફાઇનલ મેરિટ લિસ્ટ હોય એના માટેનું જે પ્રસિદ્ધ કરવામાં આવે તો પોતાનું મેરિટ
જોઈ તેની એક પ્રિન્ટ ડાઉનલોડ કરવાની રહેશે. જ્યારે પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મૂકવામાં આવે કે ફાઇનલ મેરિટ લિસ્ટ મૂકવામાં આવે ત્યારે તમારી જાતે ઉમેદવાર જોઈ શકશે, ત્યાંથી ડાઉનલોડ કરી શકશે. ત્યારબાદ 13મો પોઈન્ટ છે, કઈ રજૂઆત કરવાની થાય મેરિટ અથવા ભરતી સંદર્ભે. તમારે માની લો કે કોઈ ઉમેદવારોને રજૂઆત કરવાની હોય વિભાગની અંદર કે કઈ રીતે, તો કે મેરિટ બાબતે કંઈ આગળ પાછળ થયું હોય કે ભરતીને લઈને કંઈ તમારી ઇસ્યુ આવે છે, તો તમે અરજીપત્ર જે તમે અરજી ફોર્મ ભરો છો એ ફોર્મ સાથે સાથે તમે જે ફી ભરો છો, ચલણ જે કાપો છો એ રિસિપ્ટ, ત્યારબાદ તમારો મેરિટ નંબર જેટલામાં હોય એ, અને મેરિટની નકલ, જે ફોર્મ આપણું મેરિટ યાદી મૂકાશે એ નકલ, આ બધી છે તમારે સાથે રાખવાની રહેશે. એટલે ખાસ મિત્રો યાદ રાખજો, અત્યારે તમે ફોર્મ ભરો છો એ, ચલણ ભર્યાની પાવતી, પછી જ્યારે ભવિષ્યમાં માની લો જરૂર પડે તો તમારો મેરિટ નંબર આવશે એ, અને મેરિટમાં તમે જે આખે આખું આપણે સામાન્ય ભરતીમાં ડાઉનલોડ કર્યું એ બધું તમારે સાચવીને રાખવાનું રહેશે. અને 14મો પોઈન્ટ છે, ઠરાવો, માહિતી, સૂચનાઓ વેબસાઇટ પર છે જોવા મળશે. ઠરાવો, નિયમોના અભ્યાસ કરી ફોર્મ ભરવું. એટલે પોર્ટલ ઉપર તમે નિયમો કે ઠરાવો કે પરિપત્રો કે સૂચનાઓ કે જે કંઈ વિગતવાર માહિતી છે પોર્ટલ ઉપર આપી દીધી છે. એક વખત તમે ફોર્મ ભરો છો એ પહેલાં તમામ ઠરાવો, માહિતી, સૂચનાઓ છે વેબસાઇટ પરથી જોઈ લેવું, ત્યારબાદ જ ફોર્મ ભરવું. પછી એવું ના થાય કે તમને ખબર જ ના હોય કે મને તો આ ખબર જ નથી ને ફોર્મ ભરી દીધું. એટલે ખાસ મિત્રો, એક વખત તમે ફોર્મ ભરો છો તો સૌથી પહેલાં છે એ માહિતીનો અભ્યાસ કરી લેજો. તો આખી મુદ્દા નંબર આપણે જે 7 અહીંયા જોવા જઈએ તો જે આ મુદ્દા નંબર તમને 7 આપેલો છે એ 7 વિશે આપણે મેં નિચોડ જે લખેલો હતો એ નિચોડ વિશે આપણે આખી વાત કરી લીધી. અને આ જે 14 પન્નાની જે PDF છે એમાંથી જે છેલ્લું પેજ છે બ નંબરનું, એ બાબતે આપણે હાલ વાતચીત કરી દઈશું. આ એટલા માટે જરૂરી છે કે ખાસ તમે ઉમેદવારી તમારું ફોર્મ ભરવા બેસો છો એ પહેલાં ખાસ તમારે એકવાર વિગતે તમારે જોઈ લેવાનું રહેશે. હવે તમારે અભ્યાસ ઘરેથી વધુ પડતો માની લો કે માથાકૂટ ન કરવી પડે એટલા માટે ખાસ કરીને તમારા સુધી અહીંયા માહિતી છે તમારા સુધી સમજૂતી એની મારો બેસ્ટ પ્રયત્ન કરીશ કે તમારા સુધી પહોંચી શકે. તો સૌથી પહેલાં તો અરજીપત્રક ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ. હવે જે આ સૂચનાઓ છેલ્લી તમને બ નંબરની આપેલી છે એના માટે તમારે શું કરવાનું છે, ફોર્મ તમે ભરવા બેસો છો તો એના માટેની સૂચનાઓ તમને આપેલી છે. તો સૌથી પહેલાં તો આપણે આગળ જોઈ ગયા હતા કે વિદ્યા સહાયક ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક વેબસાઇટ તમને આપેલી છે. કઈ? તો DPEgujarat.in. ત્યાં જઈ ક્રોમની અંદર ને ત્યાંથી તમે ફોર્મ ભરી શકો. આજ 12/5 લઈ આજે બપોરે 12 કલાકથી એટલે 12 તારીખથી લઈ અને 21 તારીખ બપોરે તમને કેટલી કલાક? બપોરના 15 કલાક સુધી, એટલે 12 પછી 13, 14 ને 15 એટલે બપોરે 3 વાગ્યા સુધી તમે અરજી છે નોંધાઈ શકો. તો બીજો પોઈન્ટ તમને આપેલો છે કે અરજીપત્રક ભરતા પહેલા વેબસાઇટ ઉપર આપેલી જેટલી પણ સૂચનાઓ છે, સૂચનાઓ એટલે જે આ 14 પાનાની PDF છે ને એની અંદર સૂચનાઓ જે તમને આખી આપેલી છે એ, અને બીજું કે આ જે છેલ્લી છે તમને બ એટલે આપણે જે જોઈ રહ્યા છે એ બંનેનો અભ્યાસ છે તમારે ચોક્કસથી જો લખી દીધું એ કાળજીપૂર્વક અભ્યાસ કરી લેજો, પાછળથી કોઈ ઇસ્યુ થાય નહીં. ત્યારબાદ તમને ત્રીજો પોઈન્ટ આપેલો છે, ઉમેદવારોએ સૌથી પહેલા રજિસ્ટ્રેશન લિંક ઉપરથી પોતાની વિગતો ભરી રજિસ્ટ્રેશન કરવાનું છે. સૌથી પહેલાં શું તમારે કરવાનું છે, તો પોર્ટલ ઉપર જઈ, પોર્ટલની વેબસાઇટ આપેલી છે DPEgujarat.in, ત્યાં જઈને તમારું સૌથી પહેલાં શું કરવાનું છે, રજિસ્ટ્રેશન. અને ત્યારબાદ તમારે ત્યાંથી શું કરવાનું છે, તો કે લોગિન કરી લેવાનું છે. ત્યારબાદ તમને મુદ્દો નંબર 4 આપેલો છે, ઓનલાઈન અરજીપત્રકની વિગતો કોલમ મુજબ ક્રમશઃ ભરી. એટલે જેટલું પણ તમે અરજીપત્રક તમે ખોલો છો તો એના મુજબ તમારે બધું અરજીપત્રકમાં તમારે ક્રમશઃ જેટલી વિગતો આપણે ફોર્મમાં ભરીએ છીએ, આપણી એજ્યુકેશનલ ડિટેલ હોય, ફેમિલી આપણું જે હોય ડેટા, એ બધું આપણે નાખીએ છીએ, ક્રમશઃ ભરી ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે, સેવ કર્યા બાદ અરજીપત્રક સાથે જરૂરી જેટલા પણ આધાર પુરાવા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના થાય છે એ બધા ડોક્યુમેન્ટ તમારે શું કરવાના રહેશે, અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ અરજીપત્રની તમારે શું મેળવી લેવાની રહેશે, પ્રિન્ટ. જો ખાસ કરીને તમે ફોર્મ ભરી દો છો, ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ભૂલી જાવ છો તો પછી પાછળથી તમે હક દાવો નહીં તમે મેળવી શકો. એટલે ખાસ ફોર્મ ભર્યા બાદ સેવ કરવાનું છે, ત્યારબાદ તમારે ફોર્મ અપલોડ કરવાના છે ડોક્યુમેન્ટ, અને પછી તમારે અરજીપત્રકની શું લેવાની રહેશે, પ્રિન્ટ. પછી 5મો મુદ્દો જોઈએ તો 5મો મુદ્દો તમને શું કહે છે, તો આખું ફોર્મ છે એ તમે એકવાર સ્વીકાર કેન્દ્ર કક્ષાએ અરજીપત્રક ફાઇનલ સબમિટ થઈ જાય ત્યાં પછી સુધારો થશે નહીં. તો 5મો મુદ્દો તમને એ કહેવા માંગે છે, ફોર્મ સેવ કરેલું હોય પછી પાછળથી તમને માહિતી છે એક વખત ચેક કરી લેજો, ઓકે છે. ફોર્મ ભર્યા પછી ઓકે કરી લીધું, ત્યારબાદ સ્વીકાર કેન્દ્ર ઉપર એક વખત તમે ફોર્મ છે સબમિટ કરાવી દો છો, ત્યાંથી તમને પાવતી મળી જાય છે સિક્કા મારેલી, પછી પાછળથી કોઈ જ ચેન્જ નહીં થાય. એટલે જે તમારે સુધારો વધારો તમારે વિડ્રો કરવું હોય એ સ્વીકાર કેન્દ્ર ઉપર ફાઇનલ સબમિટ કરતાં પહેલાં તમારે કરવાનું રહેશે. એ પોઈન્ટ નંબર તમને શું કહે છે, 5. મુદ્દા નંબર 6 તમને અહીંયા કહેવા માંગે છે, ઓનલાઈન સબમિટ કરેલ લાયકાનો ગુણપત્રકો, પ્રમાણપત્રો તથા
સાંઘિક આધાર પુરાવા સાથે અરજીપત્રકની પ્રિન્ટ કરેલી કોપી નકલ કરેલ સ્વીકાર કેન્દ્ર ઉપરથી જાહેરાત ક્રમાંક 3 માટે તારીખ 12 થી લઈને 21 રવિવાર એટલે રજાના દિવસો સિવાય રૂબરૂમાં તમારે 11 કલાકેથી 11 થી લઈને 5 વાગ્યા સુધી. જો રિસીવિંગ સેન્ટર ઉપર મુદ્દા નંબર 6 તમને એવું કહેવા માંગે છે કે ફોર્મ ભરી લ્યો, સબમિટ કરી દો, પ્રિન્ટ કરાવી લ્યો અને રિસીવિંગ સેન્ટર ઉપર બપોરે 11 થી લઈને સાંજે 5 કલાક સુધી કેટલી તારીખ છેલ્લામાં છેલ્લી 21 તારીખ એમાં રવિવાર અને રજાના દિવસોને બાદ કરતા તમે ત્યાં જઈ અને જમા કરાવી શકો છો. મુદ્દા નંબર 7 તમને એવું કહેવા માંગે છે કે પ્રિન્ટ કરેલ ફોર્મમાં તમે જોવા જાય તો સુધારો વધારો કશું જ કરી શકશો નહીં. છતાં પણ માની લો કે નાનું મોટું કંઈ તમારે નામ કે સરનેમ કે એવું કોઈ માની લો કે સ્પેલિંગ મિસ્ટેક કે નાના મોટું કંઈ રહી ગયું હોય છે તો જ્યારે કામ ચલાવ યાદી, જો તમને અહીં આપી લીધું છે કામ ચલાવ યાદી એટલે કઈ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જ્યારે પણ પ્રસિદ્ધ થાય છે ત્યારબાદ સતી સુધારણામાં ઓનલાઈન સતી સુધારણા ફોર્મ મેળવી સુધારો કરી શકાશે. એટલે જ્યારે પણ તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે છે ત્યારે એમાં માની લો કે સુધારો વધારો કરવો હોય તો સતી સુધારણા ફોર્મ આવશે એમાં તમે કરી શકશો. અહીં તમે કોઈ તમારી ડિગ્રીઓ કે કોઈ અન્ય માની લો કેટેગરીના ડોક્યુમેન્ટ તમે સતી સુધારણામાં મૂકી શકશો નહીં. માત્ર ને માત્ર તમારે માની લો કે નામની અંદર કે કોઈ ભૂલ થાય છે જન્મ તારીખને લઈને કે એવી નાના મોટી એરર તો જ તે તમે સતી સુધારણા ફોર્મ ભરી શકશો. 8 નંબર તમને આપેલું છે સ્વીકાર કેન્દ્રની યાદી છે dpgujarat.in પોર્ટલ ઉપર મૂકી દીધી છે. સાથે વિડીયો આપણે પૂર્ણ કરશું ત્યારે પણ હું તમને બતાવીશ. ત્યારબાદ 9મો પોઈન્ટ તમને એવું છે કે જ્યારે પણ તમે અરજી ફોર્મ તમે નોંધાવો છો રિસીવિંગ સેન્ટર ઉપર ત્યાંથી તમારે જો ખાસ તમને અહીં બોલ્ડ કરીને આપેલું છે રિસીવિંગ સેન્ટર ઉપર તમે જ્યારે પણ મિત્રો ઘણા ભૂલ કરે છે તમે રિસીવિંગ સેન્ટર ઉપર ફોર્મ જમા કરો છો ત્યારબાદ ખાસ તમારી એક તો આખી ફાઇલ છે ભેગી લઈ લેજો, એક પણ કાગળિયો ખોવાય ન જાય. ત્યારબાદ તમે નિયત કરેલી ફી, સહી કરેલી પહોંચ જરૂરથી મેળવવી અને સ્વીકાર કેન્દ્ર મારફતે તમને અરજીપત્રક ફાઇનલ સબમિટ કરાવવાનું રહેશે. ફાઇનલ સબમિશન માટેનું એક સિક્કો મારેલું તમને જે ફોર્મ આપશે એમાં હા ના લખેલું હોય કે આટલા આટલા ડોક્યુમેન્ટ તમે આપેલા છે. જિલ્લા સ્વીકાર કેન્દ્ર પર ફાઇનલ સબમિટ થયા સિવાયનું કોઈ પણ અરજીપત્ર ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. એટલે જે તે સેન્ટર ઉપર જે આપે છે એ જ માન્ય ગણાશે. એટલે ખાસ સેન્ટર તમે છોડો છો ત્યારે તમે એક ફાઇનલ સબમિશનનું તમને જે ફોર્મ આપે છે એ લઈ લેજો, ચલણ ભર્યાની પાવતી આપે છે એ લઈ લેજો અને તમારા ડોક્યુમેન્ટની ફાઇલ છે આ 3 વસ્તુ ખાસ સેન્ટર છોડતા પહેલાં મેળવી લેજો. 10મો પોઈન્ટ તમને એવો કહેવા માગે છે કે ભાઈ અરજી ફાઇનલ સબમિટ કર્યા બાદ સ્વીકાર કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ સ્વીકારનારની સહી વાળી પહોંચ અને પસંદગી સમયે અચૂકથી જોઈ લેવું. એટલે જે તમને સ્વીકાર કેન્દ્રની સહીવાળી તમને જે પહોંચ મેળવી સાચવવી અને પસંદગી સમયે આ જોડે રાખવાની. એટલે કે સેન્ટર ઉપરથી તમને રિસીવિંગ સેન્ટર ઉપરથી જે આપે છે એ સાથે રાખવાની. જિલ્લા પસંદગી માટે ગાંધીનગર તમે આવશો ત્યારે આની જરૂર પડશે. અને આ છેલ્લો પોઈન્ટ છે એ તમને એવું કીધું છે સ્વીકાર કેન્દ્ર અથવા ભરતી કાર્યાલય માટે ટપાલ કે કુરિયર મારફતે તમે કોઈ જ ડોક્યુમેન્ટ મોકલશો તો માન્ય ગણાશે નહીં. એટલે માત્ર ને માત્ર ઓનલાઈન જેટલું તમે નાખશો એટલું જ એડ ગણાશે. તમે કુરિયરથી મોકલશો ભરતી બોર્ડમાં તો પણ માન્ય ગણશે નહીં. તો આટલી વિગતે આપણે જે ચર્ચા કરી એ આખી ઉમેદવારી છે, આખું છેલ્લું પેજ છે. તમે ફોર્મ ભરવા બેસો છો એ પહેલાં એક વખત ચોક્કસથી અભ્યાસ કરી લેજો. તો હવે આપણે વાત કરવાની છે કે ભાઈ કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ માટે જ છે, બરોબર. તો વર્ષ 2025 જિલ્લાના માંગણા પત્રક મુજબ ખાલી જગ્યાઓની વિગત આપણે જોવા જાય તો ભૂતકાળમાં ખબર છે ત્યાં સુધી મળતી માહિતી મુજબ 1701નું મહેકમ ખાલી હતું, બરોબર, 6 થી 8 માટેનું. અને એ જ રીતે 1 થી 5 માટેનું આ 2500 જેવું. એટલે ટોટલ બેને મર્જ કરીએ એટલે 1 થી 5 માં કેટલી જગ્યાઓ આપી? 2500. અને એ જ રીતે જોવા જાય તો 6 થી 8 માં કેટલી આપી? તો કોઈ 1600. તો આ બંનેનો મર્જ કરીને આખું વેકેન્ટ પોસ્ટ માટેનું જે લિસ્ટ છે એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં તો આપણે જોવા જાય તો અહીંયા જે તમને આપેલું છે 1 થી 5 માટે, 1 થી 5 માટે ટોટલ કેટલી વેકેન્સીઓ છે? 2500. અને એ જ રીતે 6 થી 8 માટે ટોટલ કેટલી જગ્યાઓ તમને આપેલી છે? 1600. તો બંનેનો મર્જ કરીને ટોટલ કેટલી ભરતીઓ વિશે આપણે વાત કરીશું? 4100 વિશે. તો 4100 વિશે તમને આખી વિગતવાર અહીંયા માહિતી આપી દીધી છે. તો એક વખત આપણે જોઈ લઈએ. આપ સુધી દેખાતું હશે, બરોબર. પરંતુ એક વખત વેકેન્ટ પોસ્ટનું લિસ્ટ છે પોર્ટલમાં મુકાયેલું છે. મારી રીતે હું તમને સમજાવવા માટેનો આ પ્રયત્ન કરીશ. તો સૌથી પહેલા તો જોવા જાય તો 1 થી 5 માટે એક વિજ્ઞાન પ્રવાહ આવશે ને એક આવશે સામાન્ય પ્રવાહ. અહીંયા તમને કુલ જગ્યાઓ આપેલી છે. કુલ જગ્યાઓ એક અહીંયા તમને ઓપન કેટેગરી, SC, ST, એ રીતે OBC, EWS અને અહીંયા તમને શું આપેલું છે? ટોટલ. તો અહીંયા તમને જે આખેલું એ ટોટલ જગ્યાઓ તમને આપેલી છે, ટોટલ જગ્યાનું લિસ્ટ. અને અહીંયા જે તમને આખું આપેલું છે એ તમને શેનું આપેલું છે? કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી કેટલી છે એ આખું કેટેગરી મુજબ જેટલી પણ જગ્યાઓ આપેલી છે એ તમને અહીં લિસ્ટ આપેલું છે.
એક કોલમ વિશે આપણે વાત કરીશું એ જ મુજબ સેમ એઝ ઇટ ઇઝ બધી કોલમો લાગશે. તો સૌથી પહેલાં 1 થી 5 વિજ્ઞાન પ્રવાહ માટે જોઈએ તો સૌથી પહેલાં ઓપનમાં કેટલી આપી દીધી છે 119, એસસીમાં 18, એસટીમાં 20, એસીબીસીમાં 68, ઈડબ્લ્યુએસમાં 25 ને ટોટલ તમને જગ્યાઓ કેટલી આપી દીધી છે સામાન્ય. એ રીતે વિજ્ઞાન પ્રવાહની અંદર 1 થી 5માં કેટલી આપી દીધી છે 2500. એ રીતે સામાન્ય પ્રવાહ એ રીતે કેટલી આપેલી છે 2250. આ બંનેનો મર્જ કરી દે એટલે ટોટલ તમને કેટલી જગ્યાઓ આપી દીધી છે 2500 1 થી 5માં. એ રીતે જોવા જાય તો 6 થી 8 ની અંદર 6 થી 8માં ગણિત વિજ્ઞાનની કેટલી તમને આપી દીધી છે 509. એ જ રીતે તમે 6 થી 8માં જાઓ એસએસમાં તમે જોવા જાઓ તો એસએસમાં તમને કેટલી આપી દીધી છે 537. અને એ જ રીતે ભાષાની અંદર તમને ટોટલ અહીંયા તમને આપી દીધી છે ભાષાની કુલ જેટલી જગ્યાઓ હોય ને એના 4 ભાગ પડે. કેમ કે ભાષા 4 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ને સંસ્કૃત. તો જેટલી પણ જગ્યાઓ હોય એના કેટલા ભાગ કરવામાં આવે 4. તો એ જ રીતે ગુજરાતીમાં 139, હિન્દીમાં 139, અંગ્રેજીમાં 138 ને સંસ્કૃતમાં 138. તો આ ભાષાની આટલી જગ્યાઓને એસએસની કેટલી તમને આપી દીધી છે 537. તો આ જગ્યાઓ એ રીતે આપી લીધી છે. આ જ જગ્યામાંથી જોવા જાય તો દિવ્યાંગના જે ઉમેદવારો છે એની 4% જે પીએચના ઉમેદવારો માટે છે વેકેન્ટ એ રીતે એને ફાળવણી કરવામાં આવી છે. તો એની અંદર 3, બીની અંદર 3, સીની અંદર 3 ને ડીની અંદર 3. બરોબર. તો આખું જે પોસ્ટ અહીંયા તમને જે આપી દીધું છે અહીંયા સુધીનું A B C અને D આ બધા ઉમેદવારો કયા ઉમેદવારો માટેની જગ્યા છે તો કે પીએચની. એ જ રીતે જોવા જાય તો અહીંયા જે તમને આખું લિસ્ટ આપેલું છે આખું લિસ્ટ છે એ શેના માટે તમને આપેલું છે કે મહિલા અનામત. તો આખું જે તમને લિસ્ટ અહીંયા આપેલું છે એ કોના માટે આપેલું છે મહિલા અનામત. તો મહિલા અનામત જોવા જાય તો કેટલા ટકા અનામત મળે 33%. તો જે જગ્યાઓ અહીંયા તમને આપેલી છે એના 33%. એટલે જો અહીંથી જે જગ્યાઓ આપેલી છે એના 33% તમે કરશો એટલે તમને અહીંયા મળી જશે. માની લો કે 250ના 33% લેખે 82, 2250ના 742. એટલે આ આખી જે ટોટલ જગ્યાઓ આપેલી છે આ મહિલા અનામત મુજબ આપેલી છે. અને આ જ જગ્યાઓની અંદર ઓપનની અંદર તો કે ઓપનની જગ્યાઓ કેટલી છે 119. તો એના 33% લેખે 39. એટલે 2-3 જગ્યાઓ આગળ પાછળ હોઈ શકે. તો આખું જે અહીંથી જે જગ્યાઓ છે એના 33% મુજબ આખું બોક્સ અહીંયા તમને આપેલું છે. અહીંયા તમને આપેલું છે ABCD પીએચના ઉમેદવારોનું. અને અહીંયા જે તમને એસએલ જોવા મળે છે તો એસએલની અંદર જોવા જાય તો એસએલને આપણે આપણી ભાષાની અંદર કહીશું તો એને કહેવામાં આવશે સ્પેશિયલ લિસ્ટ. તો સ્પેશિયલ લિસ્ટની અંદર જે કોનો એસએલ એટલે કોની આવે તો કે અહીંયા આવશે માજી સૈનિક. એટલે આપણે માજી સૈનિક અથવા નિવૃત્ત ફૌજી. બરોબર. તો જે માજી સૈનિક છે એના માટેનું આખું 10% વેકેન્ટ છે અહીંયા કાઢવામાં આવે છે. 10% કેના 10%? તો અહીંયા જો ટોટલ જગ્યાઓ જે હશે અહીંયા એના 10% છે અહીંયા ફાળવવામાં આવશે. તો 250ના અહીંયા 25, અહીંયા 2250ના અહીંયા 200 ને એ જ રીતે 537. તો એના 10 એટલે અહીંયા પોઈન્ટ આપણે એક મૂકી દે. બધામાં આપણે એક પોઈન્ટ મૂકી દેશું તો 10% એના તમને મળી જશે. બરોબર. તો આ આખી છે એસએલમાં. તો અહીંયા જે છે સૈનિકો માટે જે નિવૃત્ત ફૌજી છે એના માટે ફાળવણી કરવામાં આવેલી છે. તો ખાસ મિત્રો યાદ રાખવાનું છે. આખું ફરીથી એક વખત સ્પીડમાં આપણે રિવાઇઝ કરી લે તો આખું જોવા જાય તો અહીંયા તમને 1 થી 5 માટે આપેલું છે. અહીંયા 6 થી 8 માટે 1 થી 5માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ. એ જ રીતે 6 થી 8 માટે એમ ગણિત વિજ્ઞાનની 509, પછી એ જ રીતે એસએસની 537 અને ભાષાના 4 કટકા ટોટલ કરેલા છે 139, 138 ને 138. આના 33% લેખે મહિલાઓનું આખી વેકેન્ટ પોસ્ટનું કોષ્ટક અહીંયા આપેલું છે. એ જ રીતે પીએચના જે દિવ્યાંગ ઉમેદવારો છે એનું અહીંયા આપેલું છે. અને જે માજી સૈનિકો માટેની આખી કોલમ છે એ તમને અહીંયા આપેલી છે. તો આપણે આ વેકેન્ટ પોસ્ટ વિશે આપણે વાત કરી લીધી. તો હવે આપણે વેકેન્ટ પોસ્ટની વાત પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે જોવાનું છે કે આ અરજી માટે કયા ડોક્યુમેન્ટ બાબતે તમારે ડોક્યુમેન્ટ જોડવા પડે છે એ બાબતે આપણે વાત કરીએ. તો હવે આપણે જો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 અને ન્યાય 1 થી 5 બંને માટે ડોક્યુમેન્ટ સેમ છે. એટલે આપણે કોઈ એક વિશે વાતચીત કરી લેશું એને આધીન તમારે એ રીતે સમજી લેવાનું. એટલે 6 થી 8 અને 1 થી 5 બંનેના ઉમેદવારો માટે કોમન ડોક્યુમેન્ટ બધા સરખા જ છે. માત્ર ફરક એટલો જ પડશે અહીંયા બીએડની ડિગ્રીઓ આવશે, ત્યાં તમારી શું આવશે પીટીસીની. અહીંયા માની લો કે કોલેજ ગણાતું હોય છે, માસ્ટર ગણાતું હોય છે બીએડ. એ જ રીતે શું આવશે ધોરણ 12 અને કોલેજ અને પીટીસી. એ જ રીતે માની લો કે અહીં ટેટ 2ની માર્કશીટ હોય તો ત્યાં તમારી શું આવશે 1 થી 5માં ટેટ 1ની માર્કશીટ. તો આપણે વિગતે આપણે વાતચીત કરીએ તો સૌથી પહેલાં તમને ડોક્યુમેન્ટ આપેલું છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. એટલે અહીંયા તમારે શું રજૂ કરવાનું છે LC. બીજું તમને આપેલું છે જાતિ અંગેનું પ્રમાણપત્ર. એટલે કોઈ પણ જાતિમાં SC, ST કે
એસીબીસી બરાબર. તો એસસી એસટી કે ઓબીસી એનું તમને જાતિનું જે પ્રમાણપત્ર તમને આપેલું હોય છે એ ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર એટલે એસીબીસીનું બરાબર. ત્યારબાદ જોવા જાય તો ચોથું ડોક્યુમેન્ટ તમને એ આપેલું છે કે ભાઈ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર એટલે શું તો ભાઈ ઈડબ્લ્યુએસ જે મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય છે એના માટેનું આ પ્રમાણપત્ર છે કયું તો ભાઈ ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ. એ રીતે જોવા જઈએ તો ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ. ત્યારબાદ જોવા જાય તો તમને બીજું સર્ટિફિકેટ આપેલું છે પાંચમું શારીરિક અસક્ષમતા એટલે માની લો કે કોઈ કેન્ડિડેટ છે પીએચનો હોય છે તો એના માટેનું. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ તમને એ આપેલો છે તો કે માજી સૈનિકનું પ્રમાણપત્ર એટલે કોઈ એક્સ આર્મી હોય માની લો કે માજી સૈનિક તો એના માટેનું છે. ત્યારબાદ તમને આપેલું છે 12માની માર્ક્સ 12મા ધોરણનું. એ જ રીતે અહીંયા સૌથી પહેલાં 7મું આવશે 10મા ધોરણનું. એ જ રીતે આવશે 8મું ડોક્યુમેન્ટ તમારું શું થશે 12મા ધોરણનું. ત્યારબાદ જોવા જઈએ તો ભાઈ તમને અહીંયા ટેટ 2ની માર્કશીટ. એ જ રીતે ટેટ 1માં તમે આવતા હોય તો ટેટ 1ની માર્કશીટ. પછી અહીંયા જોવા જાય તો 10, 11 ને 12 અહીંયા સ્નાતકનું તમે કોલેજ કરેલા હોય તો એની માર્કશીટ. પછી એનું ડિગ્રી સર્ટિફિકેટ અને એનું ટ્રાયલ સર્ટિફિકેટ. એટલે આ વસ્તુ એક યાદ રાખવાનું છે. ત્યારબાદ જોવા જાય તો 13મું ડોક્યુમેન્ટ છે એ તમારે શું કરવાનું છે કે બીએડનું. ત્યારબાદ બીએડનું એક તો તમારે ડિગ્રી સર્ટિફિકેટ, બીએડની માર્કશીટ અને બીએડનું ટ્રાયલ સર્ટિફિકેટ. જે રીતે સ્નાતકનું એ જ રીતે બીએડનું અને એ જ રીતે અનુસ્નાતકનું એની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને ટ્રાયલ સર્ટિફિકેટ. તો આટલા ડોક્યુમેન્ટ અહીંયા થશે ને 18મું ડોક્યુમેન્ટ છે તો કે એનસીટીએ સર્ટિફિકેટ એટલે બીએડ કે પીટીસી કે ડીએલડી કે તમે જે કરેલું હોય તો એનસીટીએનું જે સર્ટિફિકેટ તમને કોલેજમાંથી આપે છે તો એ રજૂ કરવાનું છે. 19મું જિલ્લા નગર શિક્ષણ સમિતિ ધોરણ 6 થી 8માં વિદ્યા સહાયક તરીકેનું નિમણૂક હુકમ. આ તમારે નથી જોવાનું. નિમણૂક અધિકારીના એનઓસી તમે કોઈ નોકરી જગ્યા કરતા હોય તો એના માટેનું છે એનઓસી કઢાવી લેવાનું છે. વિધવા માટેનું તમારી પાસે હોય કોઈ મહિલા ઉમેદવાર વિધવા હોય તો એના માટેનું જે સર્ટિફિકેટ જોઈએ છે એ. અને કોઈ વિધવા મહિલા ઉમેદવાર હોય તો એ પોતે પુનઃ લગ્ન નથી કરેલા એનું સોગંદનામું એફિડેવિટ છે એ તમારે રજૂ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે સ્પીડમાં એક વખત ફરીથી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલાં તમારે કેટલી વસ્તુ તમારે જોડવાની છે એ બાબતે આપણે વાત કરીએ તો એક જ ડોક્યુમેન્ટની અંદર આપણે લઈ લઈશું. સૌથી પહેલાં તમારે રજૂ કરવાનું છે એક તો પહેલાં તમારે શું કરવાનું છે એલસી. બીજું તમારે રજૂ કરવાનું છે જાતિનું પ્રમાણપત્ર. ત્રીજું તમારે કરવાનું છે જાતિમાં એસસી એસટી કે ઓબીસી કોઈ પણ આવી ગયું. ત્યારબાદ તમારે કરવાનું છે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ. ત્યારબાદ તમારે કરવાનું છે પીએચનું. પછી તમારે કે માની લો કે માજી સૈનિક તમે હોય તો એના માટેનું જે તમારી પાસે અધિકારીનું સક્ષમ અધિકારીનું હોય તો એ. ત્યારબાદ તમારે 10માની માર્કશીટ તમારે એ રજૂ કરવાની છે. ત્યારબાદ તમારે કઈ માર્કશીટ રજૂ કરવાની છે 12મા ધોરણનું રિઝલ્ટ રજૂ કરવાનું છે. ત્યારબાદ તમારે કયું રજૂ કરવાની છે તો કે ટેટ 2. એ જ રીતે માની લો કે ટેટ 1 વાળા હોય તો એના માટે ટેટ 1 તો આની માર્કશીટ તમારે રજૂ કરવાની છે 9મા નંબરનું. ત્યારબાદ 10, 11 ને 12 આ 3 તમારે શેનું રજૂ કરવાનું છે સ્નાતક. સ્નાતકનું તમારે કઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાનું છે તો સૌથી પહેલાં તો તમારે એક માર્કશીટ જે તમારી માર્કશીટો આવતી હોય છે એ. પછી એક તમારે શું રજૂ કરવાનું છે એક ડિગ્રી અને ત્રીજું તમારે શું રજૂ કરવાનું છે ટ્રાયલ. આ તમારે સ્નાતકનું રજૂ કરવાનું છે. એ જ રીતે તમારે શેનું રજૂ કરવાનું છે અનુસ્નાતકનું રજૂ કરવાનું છે. અને એ જ રીતે તમારે કેનું રજૂ કરવાનું છે તો કે બીએડનું. એ જ રીતે માની લો કે પીટીસી કરેલા હોય તો એના માટે તમારે શું રજૂ કરવાનું છે પીટીસીનું. અને અહીંયા સ્નાતક આવે છે એ રીતે ટેટ 1 વાળાને શું આવશે 12માની માર્કશીટ અને સ્નાતક આવશે. અનુસ્નાતક તો એને ટેટ 1માં ગણાતું નથી એટલે સ્નાતક, અનુસ્નાતક અને પીટીસી અથવા તો બીએડ આ બધામાંથી તમારે 3 ડોક્યુમેન્ટ રજૂ કરવાના માર્કશીટ, ડિગ્રી અને ટ્રાયલ. ત્યારબાદ તમને અહીંયા આપેલું છે કે 18 નંબરનું શું આપેલું છે તો કે એનસીટીએ સર્ટિફિકેટ. એનસીટીએ સર્ટિફિકેટ એ શેના માટેનું આવશે તો કે તમે બીએડ કે તમે પીટીસી કરેલું હોય કે અથવા તો ડીએલડી કરેલું હોય તમે તો એ આખું એનસીટીએ સર્ટિફિકેટ આવશે. પછી તમે કોઈ નોકરી કરતા હોય તો તમારે શું રજૂ કરવાનું છે એનઓસી. અથવા તમે માની લો કે વિધવા ઉમેદવાર મહિલા ઉમેદવાર તરીકે હોય તો એના માટેનું સર્ટી અને સોગંદનામું કે પુનઃ લગ્ન નથી કરેલા. તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે ઉમેદવારી નોંધાવો છો ત્યારે કરવાના રહેશે. અને અહીંયા તમને છેલ્લે નોંધ કરીને તમને મસ્ત રીતે આપેલું છે. શું આપેલું છે ઉમેદવારોએ હાર્ડ કોપી સાથે ઉપરોક્ત દર્શાવેલા પૈકી લાગુ પડતા આધારો અથવા પ્રમાણપત્રો ઉપર તમારે પાન નંબર લખવાનો છે. પાન નંબર આપી અરજીપત્ર સાથે ક્રમમાં જોડવાના રહેશે. અરજીપત્ર પછી ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી નંબર આપ્યા સિવાય સૌપ્રથમ સાથે જોડવા એ ભર્યાની પાવતી નંબર આપ્યા સિવાય સૌપ્રથમ જોડવાના રહેશે. એટલે પાન નંબર એટલે તમને પેજ નંબર આપેલું છે બરાબર. તો આ બાબતે આપણે વાતચીત કરીએ. આટલું તમારે ખાસ યાદ રાખવાનું. આટલા ડોક્યુમેન્ટ છે. આ 6 થી 8ના કેન્ડિડેટને આ લાગુ પડશે ને 1 થી 5નાને પણ આ જ લાગુ પડશે. ત્યારબાદ જોવા જાય તો ભાઈ તમને વય મર્યાદા આપેલી છે.
તો સૌથી પહેલાં તો જે વયમર્યાદા આપણે જોવા જઈએ તો 1 થી 5ના જેટલા પણ ઉમેદવારોને આપેલી છે એમાં પ્લસ તમારે કેટલા કરી દેવાના છે, 2 વર્ષ એડ કરી દેવાના છે, એટલે 6 થી 8ના ઉમેદવારોની એ વયમર્યાદા થઈ જશે. આપણે ટૂંકી વાતચીત અહીં કરી લેશું. જે વયમર્યાદા છે એ ક્યાં સુધી લાગુ પડતી હોવી જોઈએ, તો આખે આખું તમને અહીંયા આપી દીધું છે. તો સમયગાળો માની લો કે બિન અનામત હોય કે અનામત, આ કોના માટે છે? 1 થી 5ના ઉમેદવારો માટે. જે વયમર્યાદા 1 થી 5ના ઉમેદવારો માટે અહીં તમને આપેલી છે એમાં +2 તમે એડ કરી દેશો એટલે આખી આખી વયમર્યાદા કોની થઈ જશે? તો કે ભાઈ 6 થી 8ના ઉમેદવારો. જો ટૂંકમાં કહી દઈએ આપણે 1 થી 5ના માની લો કે જનરલ કેટેગરીના પુરુષ માટે 18 થી 33 હોય તો અહીંયા 6 થી 8 માટે 18 થી કેટલી થઈ ગઈ? 35. એ જ રીતે અહીંયા 38 હોય તો અહીં કેટલી થઈ ગઈ? 40. એ જ રીતે અહીંયા 38 હોય તો અહીં કેટલી થઈ ગઈ? 40. હવે જો છેલ્લે અહીં જોવા જાય તો અહીંયા કે તમે કેટલી ધારો કે આપી દીધી છે 43, તો એ રીતે અહીં +2 એડ થઈ ગઈ છે. બરાબર. તો આપણે જો બધામાં એમ નથી, છેલ્લા બેમાં અલગ અલગ આવશે તો આપણે વિગત આપણે જોઈ લઈએ શું કહેવા માગે છે. તો સૌથી પહેલાં 1 થી 5ના ઉમેદવારો માટે જોઈ લઈએ તો કે ભાઈ જનરલની અંદર જે જનરલના ઉમેદવારો હશે તો એના માટે આખે આખું જોઈ લે. જનરલના જે પુરુષ ઉમેદવાર છે એની 18 થી 33 અને જનરલ માટેની મહિલા તો એની 18 થી કેટલી આવશે? 38. એ રીતે માની લો કે એસસી, એસટી કે ઓબીસી કે ઈડબ્લ્યુએસ મતલબ કે અનામત વર્ગના ઉમેદવારો જે કેટેગરીનો લાભ લેતા હોય છે તો એના પુરુષ માટે આવશે 18 થી 38 વર્ષ અને મહિલા માટે કેટલી આવશે? 18 થી લઈને 43. એ રીતે માની લો કે પીએચના કેન્ડિડેટ હોય અને જનરલમાં ઉમેદવાર આવતો હોય, દિવ્યાંગ ઉમેદવાર હોય પીએચ કેટેગરીનો જનરલ કેટેગરીમાં આવતો હોય તો પુરુષની કેટલી આવશે? 18 થી લઈને 43. એ જ રીતે પીએચ જનરલની મહિલા હોય તો 18 થી લઈને 45. એ જ રીતે 7મો અને 8મો પોઈન્ટ તમને આપેલો છે કે કેટેગરી એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ એનો લાભ લેતા હોય અને પોતે પીએચ કેન્ડિડેટ હોય છે તો એના માટે પુરુષ માટે આવશે 18 થી લઈને 45. એ જ રીતે આવશે મહિલા માટે કેટલી આવશે? 18 થી લઈને 45 વર્ષ. અને છેલ્લી વયમર્યાદા તમને એક આપી દીધી છે. કોની આપી દીધી છે? તો કે માજી સૈનિકની. માજી સૈનિકના કિસ્સામાં વય ગણતરી કઈ રીતે કરવાનું? ઉમેદવારની અરજીપત્રમાં દર્શાવેલ ઉંમર 21, 5, 25 વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ. પછી લશ્કરમાં બજાવેલ ફરજના વર્ષ ઓછામાં ઓછા 6 માસ, 6 માસની કરેલી હોય તોય ચાલે. બરાબર. ઉમેદવારની ઉંમર 1 થી 2 સરકારના નિયમ મુજબ નક્કી કરેલ ઉંમર જે તે કેટેગરી મુજબ. તો અને માજી સૈનિકના કિસ્સામાં આપેલ ઉંમરમાં છૂટછાટ કેટલી મળશે? એક તો સરકારે જે નક્કી કરેલી હોય અને માજી સૈનિકના કિસ્સામાં ઉંમરમાં આવતો હોય તો પ્લસ કેટલા આવશે? 3. એ આપણે આગળ વાત કરી દીધું હોય. પોતે નિવૃત્ત હોય અથવા 6 માસથી વધારે તાલીમ મેળવેલી હોય અને સક્ષમ અધિકારીનું સલ્ટી હોય તો પ્લસ કેટલા એડ થઈ જશે? 3. ઉમેદવારની ઉંમર છે 1+2. એમાં દર્શાવેલ ઉંમર બી કરતાં વધુ ન હોવી જોઈએ. તો આખી આખી છે માજી સૈનિક માટે છે. એ જ રીતે આ આખી આખી તમને કોના માટે આપેલું છે? તો કે ભાઈ 6 થી 8ના ઉમેદવાર માટે. તો આપણે આના વિશે એક વખત જોઈ લે સ્પીડમાં. તો 6 થી 8ના ઉમેદવારો જે છે એના માટે વયમર્યાદા તારીખ 21/5/25ના રોજ 21 તારીખ જે છેલ્લું તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં આ ક્રાઇટેરિયા તમે કવર કરતા હોવા જોઈએ. તો સૌથી પહેલાં જોવા જાય તો જનરલ બિન અનામત મતલબ કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો હશે તો પુરુષ માટે 18 થી લઈને 35 અને મહિલા માટે 18 થી લઈને 40. એ જ રીતે કેટેગરીનો તમે લાભ ધરાવતા હોય એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ તો પુરુષના ઉમેદવાર માટે 18 થી 40, મહિલા માટે 18 થી લઈને 45. એ જ રીતે માની લો કે તમે પીએચ કેન્ડિડેટ હોય અને તમે જનરલ કેટેગરીમાં આવતા હોય તો તમારે પુરુષ માટે 18 થી લઈને 45 અને મહિલા માટે 18 થી લઈને 45. અને એ જ રીતે માની લો કે તમે કેટેગરીનો લાભ ધરાવતા હોય છે અને એસસી, એસટી, ઈડબ્લ્યુએસ અને ઓબીસી એમાં તમે માની લો કે પીએચ હોય કેટેગરીનો લાભ ધરાવો છો, પોતે પીએચ પણ છો તો પુરુષ માટે આવશે 18 થી લઈને 45 અને મહિલા માટે આવશે 18 થી લઈને 45. એટલે માની લો કે 6 થી 8ના ઉમેદવારોનું જે અરજી ફોર્મ કરવાનું છે 6 થી 8ના ઉમેદવાર માટે પોતે પીએચ હોય તો એના માટે સેમ તમને વયમર્યાદા આપેલી છે 18 થી લઈને કેટલી તમને આપેલી છે? 45. એટલે આખે આખું ખાનું જોઈ શકો છો. એ જ રીતે માજી સૈનિકને તમને આપેલી છે. તો આ રહી વયમર્યાદાની વિગતવાર માહિતી. ત્યારબાદ હવે આપણે જોઈએ તો સૌથી પહેલાં તમને શું આપી દીધી છે? રિસીવિંગ સેન્ટર. રિસીવિંગ સેન્ટર પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ મેરિટ કઈ રીતે કાઉન્ટ થાય. તો એક વખત આપણે જોઈ લઈએ કે મેરિટ કઈ રીતે કાઉન્ટ થાય છે. આમાં જો તમને કંઈ પ્રશ્ન રહી જાય છે તો ચોક્કસથી તમે નીચે કમેન્ટ બોક્સમાં રજૂ કરી દેજો. તો સૌથી પહેલાં આપણે મેરિટ વિશે વાત કરી દઈએ કઈ રીતે ગણાતું હોય છે. તો આ મેરિટની આપણે ગણતરી કઈ રીતે કરીએ છીએ આખે આખું મેં લખી દીધું છે જેથી કરીને આપણે છે એ સરળતાથી આપણે ઓછા સમયની અંદર વધુ માહિતી મળી શકે.
તો સૌથી પહેલાં આપણે જોઈશું 6 થી 8ના ઉમેદવારો હોય એને કઈ રીતે મેરિટ ગણાતું હોય એ આખી વાતચીત આપણે કરીશું. તો સૌથી પહેલાં તો બીએસસી, એમએસસી અને બીએડ. હવે 6 થી 8નો કોઈ પણ કેન્ડિડેટ હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, તમારે સમજી લેવાનું. અહીંયા તમારે શું આવશે? તો અહીંયા તમારા સ્નાતક એટલે કોલેજ કરેલું હોય તમે એ. અહીંયા તમારું શું આવશે? અનુસ્નાતક એટલે માસ્ટર ડિગ્રી મેળવેલી હોય તો એ. અને અહીંયા તમારે આવશે વ્યવસાયિક અભ્યાસ એટલે તમે બીએડ જે કરેલું હોય છે એ. અને અહીંયા તમે જે ટેટની પરીક્ષા આપો છો એ. તો કોલેજના તમે કેટલા ટકા ગણાશે? તમારા 20%. કોલેજના તમારા જેટલા પણ ટકા આવે એના 20% ગણાય. પછી તમે માસ્ટર કરેલું હોય તો માસ્ટરના કેટલા ટકા ગણાય છે? 5% ગણાય છે. એ જ રીતે બીએડના કેટલા ટકા ગણાય છે? તો કે 25% ગણાય છે. તો આ મુજબ જોવા જાય તો આખું કવર કેટલું કરે? તો કે આખું છે એ કેટલું તમારું કવર કરી લે છે? 50%. અને 50% તમારું કોણ કવર કરશે? તો કે ટેટની માર્કશીટ. હવે જો 20% કોલેજના ગણો એટલે 20 × 5 કેટલા થાય? 100. તો જેટલા પણ તમારા કોલેજના ટકા આવે ને એના કેટલા ટકા તમારે કરી નાખવાના? એના 5 ભાગ કરી નાખવાના. એટલે તમને આ બીએસસીમાં કેટલા તમારું ગણાય એ મળી જાય. પછી અહીંયા જોવા જાય તો 20 × 5 = 100. તો જે તમારા માસ્ટરમાં ટકા આવે એના તમારે કેટલા ભાગ કરી નાખવાના? 20. અને એ જ રીતે બીએડના તો 25 × 100. તો આના તમારે કેટલા ભાગ કરી નાખવાના? 4. એટલે આ રીતે એ કરી નાખો. અને આના તમારે 50% એટલે જે 150 માર્કનું પેપર હોય એના 50% એટલે કેટલા ભાગ થઈ ગયા ટોટલ? 3. તો જે તમારે ટેટની પરીક્ષામાં તમારા માર્કશીટ આવ્યા હોય એના 3 કટકા કરી નાખો એ તમારા 50% થઈ જશે. એટલે એકચ્યુઅલી તમને કહેવા શું માગું કે ભાઈ જે તમારા કોલેજના માની લો કે ટકા તમારે કેટલા હોય? 60. તો 60ને તમારે કેટલા વડે ભાંગી નાખવાના? 5 વડે. એટલે તમારા બીએસસીના ગણાઈ ગયા. પછી માસ્ટરના ધારો કે 60% હોય, 60% આવ્યા હોય તો 60ના કેટલા કરી નાખવાના? એ જ રીતે માની લો કે 20 ભાગ. અને બીએડના તમારે માની લો કે 80% આવ્યા હોય તો 80ના 4 ભાગ કરો એટલે કેટલા તમારા થઈ ગયા? 20. તો આ રીતે આખું કાઉન્ટ થતું હોય છે. એ જ રીતે માની લો કે તમને અહીં માની લો કે 150માંથી તમને 120 આવ્યા તો 120ના 3 ભાગ કરો એટલે કેટલા થાય? 40. તો ટેટની માર્કશીટના 50% લેખે તમારા કેટલા ટકા કાઉન્ટ થઈ જશે? 40. તો આખું મેરિટ આ રીતે કાઉન્ટ થતું હોય છે. એ જ રીતે જોવા જાય તો 1 થી 5 માટે જોવા જાઓ તો તમે જે 12મું ધોરણ કરો છો એના તમારા કેટલા ટકા ગણાશે? 20%. કોલેજ તમે જો કરેલી હોય સ્નાતક તો એના તમારા કેટલા ટકા ગણાશે? 5%. અને એ જ રીતે પીટીસી તમે કરેલું હોય તો એના કેટલા ટકા ગણાશે? 25%. અને ટેટ 1ના જે તમે ટકા મેળવો છો માર્કશીટના એના તમારે કેટલા ટકા ગણાશે? 50%. એટલે જે તમને ગુણ મળે એના કેટલા કટકા કરી નાખવાના? 3 ગુણ. આખી માહિતીમાં તમને મેરિટ કાઉન્ટ કરતા હજુ કોઈ મિત્રોને માની લો કે અસમંજસ થાય કે હાડું આમાં કંઈ ભેગું નથી થયું તો આપણે એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈશું એટલે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. હવે માની લો કે હું જોઉં તો બીએસસીમાં ધારો કે મને 60% આવ્યા છે. એ જ રીતે માની લો કે આપણે એક જોઈ લઈએ કે ધારો કે મને એ જ રીતે આપણે એક વખત એક મેરિટ કેલ્ક્યુલેશન કરી લઈએ જેથી કરીને માહિતી મળે. ધારો કે તમને આની અંદર તમને ધારો કે કેટલા ટકા આવ્યા હોય? 60%. એ જ રીતે માની લો કે એમએસસીની અંદર તમને ધારો કે કેટલા ટકા આવ્યા હોય? 80%. એ જ રીતે ધારો કે બીએડમાં કેટલા ટકા તમને આવ્યા હોય? 80%. એ જ રીતે ધારો કે તમને 150માંથી કેટલા આવ્યા છે? 120. હવે આના 20%. તો 20% ગણો તો 20 × 5 = 100. મતલબ કે કેટલા ભાગ કરવાના? 5. તો આના 20% તમે ગણો તો એને 5 વડે તમે ભાંગી નાખો તો એ રીતે તમે આખું કરો તો 12 × 5 = 60. તો અહીંયા તમારા આના કેટલા તમારા ગણાશે? 12. એ જ રીતે 80. 80ના કેટલા? 5. તો 5 એટલે આના 20 × 5 = 100. તો આના કેટલા ભાગ કરવાના? 20. તો આના 20 ભાગ કરો તો મીંડું ગયું ને 2 4 8. તો આના કેટલા ટોટલ તમારા થઈ ગયા? 4. એ જ રીતે 80%. 80 એટલે 100ના 25%. 25 એટલે કેટલા કટકા કરવાના? 100ના 25% એટલે 4 ભાગ. તો આના તમે 4 ભાગ કરો તો 4 × 2 = 8. તો જવાબ તમને કેટલો મળે? તો કે 20. તો અહીંયા તમે કેટલા કાઉન્ટ કરી દો? 20. અને કુલ ગુણના 50% એટલે ત્રીજો ભાગ. તો આનો તમે ત્રીજો ભાગ કરો તો 3 × 4 = 12. તો અહીંયા તમને કેટલા ટોટલ મળી ગયા? તો 40. તો આ બધાનો તમે ગ્રાન્ડ ટોટલ કરો તમે તો ગ્રાન્ડ ટોટલ તમને કેટલો મળશે? તો કે ભાઈ 12 4 20 અને 40. 40 પછી 50 60 70 70 ને 4 74 75 ને 76. તો તમારું મેરિટ કેટલા ટકાનું થશે? 76%. એટલે કોલેજના તમારા 60%, કોલેજના 20% એટલે કેટલા આવ્યા? 12. એમએસસીના 5% એટલે 4, બીએડના 25% એટલે 20 અને ટેટની માર્કશીટના 50% એટલે 40. 40 ને 20 એટલે 60, 60 ને 10 એટલે 70, 70 ને 2 72, 72 ને 4 એટલે 76. તો તમારું મેરિટ કેટલા ટકા થતું હોય? 76%. તો આ જ રીતે તમારું કોનું લાગુ પડતું હોય છે? પીટીસીનું. તો આ એક વખત ખાસ મિત્રો તમારું મેરિટ એક વખત કેલ્ક્યુલેશન કરી દેજો. અને સૌથી છેલ્લે જોવા જઈએ તો તમને આ રિસીવિંગ સેન્ટર આપી દીધા છે. રિસીવિંગ સેન્ટર તમે વિગતવાર પીડીએફ આપણે મૂકી દીધી છે. 1-2 સેન્ટર વિશે આપણે વાતચીત કરી લેશું જેથી કરીને બધા ઉમેદવારોને ખ્યાલ આવે.
તો આપણે એક સેન્ટર કયું જાણી લેશું? તો આમાં બધાય તમને અલગ અલગ આપેલા છે. આપણે એક જ સેન્ટર જાણીએ. આપણે ગાંધીનગરને લઈ લઈએ. હાલો, ગાંધીનગર તમને ક્યાં આપેલું છે? અહીંયા. તો ગાંધીનગર કેમ કે અહીંયા અમે ગયેલા હતા તો મને ખ્યાલ છે. એક સેન્ટર વિશે વાત કરી દો તમે બાકીના. તો તમને અહીંયા સેન્ટર આપેલું છે ગાંધીનગર, અને ત્યાં જોવા જાય તો તમને રિસીવિંગ સેન્ટરનું સ્થળ આપેલું છે ગાંધીનગરનું કયું? તો બીઆરસી ભવન સિવિલ કમ્પાઉન્ડની પાછળ સેક્ટર 12 ગાંધીનગર. બીઆરસી ભવન ક્યાં છે? સિવિલ હોસ્પિટલ છે એની પાછળના ભાગમાં સેક્ટર 12 માં આપેલું છે. ત્યાં બીઆરસી ભવન સિવિલ કમ્પાઉન્ડની પાછળ સેક્ટર 22 પથિકાશ્રમની બાજુમાં. અને ત્યાં સેન્ટર ઉપર જે તમને બેસેલા અધિકારી હોય, તમને રિસીવિંગ સેન્ટરનો ફોન નંબર એ તમને અહીંયા બધા આપેલા છે. તમને રિસીવિંગ સેન્ટર બાબતે કંઈ અસમંજસતા કે મુશ્કેલી તમને મળતું નથી તો ચોક્કસથી ત્યાં તમે છે તમે ફોન કરીને તમે માહિતી મેળવી શકો છો. તો વિગતવાર તમામ માહિતી છે એક જ વિડીયોની અંદર મારાથી બનતો પ્રયત્ન એવો કર્યો છે કે તમારાથી ચોક્કસથી માહિતી બધી પહોંચી શકે. તો સૌથી પહેલાં તો જોવા જઈએ તો તમામ માહિતી આપણે છે સંપૂર્ણ રીતે આપી દીધી છે. વિગતવાર જે જાહેરાત ક્રમાંક 3/2025 કચ્છની છે એમાં જાહેરાત, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ, વિધવા માટેની છૂટછાટ, ઉમેદવારોએ ધ્યાને લેવાની જે સામાન્ય સૂચનાઓ છે એ તમે વાંચી લેજો. 7 પેજ. ન સમજાય તો કમેન્ટ બોક્સમાં લખી દેજો. અગત્યની જેટલી સૂચનાઓ હતી 14 જેટલી એ સૂચનાઓ લઈ લીધી છે. પછી તમે અરજી ફોર્મ તમે ભરવા બેસો છો ત્યારે પાછળ તમને જે સૂચનાઓ તમને આપેલી છે લગભગ 11 જેટલી એ બાબતે આપણે વાતચીત કરી દીધી. ત્યારબાદ વયમર્યાદામાં જેટલી છૂટછાટ આપેલી હતી તો એમાં જોવા જઈએ તો જે 1 થી 5ની જે વયમર્યાદા છે એમાં તમે +2 કાઉન્ટ કરશો એટલે તમને 6 થી 8ની વયમર્યાદા મળશે. ત્યારબાદ વેકેન્ટ પોસ્ટ જેટલી પણ છે આપણે માની લો કે કેટેગરી વાઇઝ હોય, મહિલા અનામત હોય કે પીએચ અનામત હોય કે માજી સૈનિક માટેનું હોય એ તમામ વિશે વાતચીત કરી. જરૂરી ડોક્યુમેન્ટ જેટલા પણ છે એ બાબતે વાત કરી. અને લાસ્ટમાં આપણે જેટલું મેરિટ કઈ રીતે કાઉન્ટ કરવું એ તમામ વિગતવાર છે માહિતી આપણે મેળવી લીધી. આખી માહિતી મેં બેસ્ટ આપવા માટે પ્રયત્ન કર્યો છે. હવે તમે સારું મેરિટ ધરાવતા હોય તમારે આમાં ફોર્મ ભરવું છે કે ન ભરવું એ તમારો અંગતનો વિષય છે. પરંતુ જેટલી પણ કચ્છની ભરતી બાબતે જે અપડેટ માહિતી જે તમારા સુધી પહોંચાડવી હોય છે પહોંચાડી દીધી છે. જો વિડીયો તમને સારો લાગે છે, માહિતી તમને ઉપયોગી લાગે છે, તમને એમ લાગતું હોય કે તમારા સાથી મિત્રો સુધી આ માહિતી છે મારે જરૂરથી પહોંચાડવી છે તો ચોક્કસથી વિડીયો છે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવી જ અપડેટ આયોજન કે માહિતી માટે ચોક્કસથી આ ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુમાં વધુ ઉમેદવારો સુધી આ વિડીયોને શેર કરજો. આભાર, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.